કૂતરાના કરડવાના વધતા બનાવોને લઈ સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ અને કડક આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ આદેશ આપતા કહ્યું છે કે આવારા કૂતરાના હુમલામાં જો કોઈ વ્યક્તિ ઘાયલ થાય તો તેની જવાબદારી સીધી રીતે રાજ્ય સરકારોની રહેશે. સર્વોચ્ચ અદાલતે ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને લઈને ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટનું કહેવું છે કે જો કૂતરાના હુમલામાં કોઈ બાળક કે વડીલને ગંભીર ઈજા થાય અથવા જીવ ગુમાવવો પડે તો રાજ્ય સરકારોને ફરજિયાત વળતર ચૂકવવું પડશે. સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ વિક્રમનાથે આવા કૂતરાઓને રસ્તાઓ પર ખોરાક આપનાર લોકો પર પણ કડક ટિપ્પણી કરી છે. તેમણે જણાવ્યું કે જે લોકો કૂતરાઓને ખવડાવે છે તેમની પણ આ ઘટનાઓમાં જવાબદારી બને છે. ન્યાયમૂર્તિએ કહ્યું કે જો કોઈ કૂતરાની જવાબદારી લે છે તો તેને પોતાના ઘરમાં રાખવો જોઈએ. રસ્તાઓ પર છોડી દેવાથી જાહેર સુરક્ષા ખોરવાય છે. દિલ્હી, એનસીઆર સહિત દેશના અનેક શહેરોમાં આવારા કૂતરાઓથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. સતત વધી રહેલા બનાવોને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે આ મુદ્દે ફરી એકવાર ગંભીરતા દાખવી અને કડક નિર્ણય લીધો છે.